અને વિધાનસભા સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। શાસક પક્ષના તમામ ધારાસભ્યોને બેઠકમાં સૂચના આપવામાં આવી। ગૃહમાં ચર્ચા સમયે વિપક્ષના ઘેરાવ પર પ્રતિક્રિયા સંદર્ભે સૂચનો અપાયા છે। ભાજપે સિંગલ લાઇન વ્હિપ જાહેર કર્યું। સત્ર દરમિયાન ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી। આ સાથે મહત્વના બિલો પર ચર્ચા સમયે હાજર રહેવા માટે સૂચના અપાઈ છે। બજેટની ચર્ચા અને પારિત કરવા સમયે ખાસ હાજરી આપવા માટે સૂચન આપવામાં આવ્યું છે। તો ભાજપે સિંગલ લાઇન વ્હિપ જાહેર કર્યું। આ સાથે કેટલાક મહત્વની સૂચના પણ આપવામાં આવી છે। મહત્વના બિલો પર ચર્ચા સમયે હાજર રહેવા માટે સૂચન આપવામાં આવ્યા છે। સત્ર દરમિયાન ધારાસભ્યોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારે ધારાસભ્યોની આ બેઠક ગૃહમાં ચર્ચા સમયે વિપક્ષના ઘેરાવ પર પ્રતિક્રિયા સંદર્ભે પણ ધારાસભ્યો કે જેમને આ સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, ધારાસભ્યોને કેટલીક સૂચનો અપાઈ। બિલકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ સંઘવી તથા જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે। તમામ મંત્રીઓ, ધારાસભ્યો તે સૂચનો જે છે તે આપવામાં આવી રહ્યું છે। ખાસ સિંગલ લાઇન વ્હિપ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। તમામ સભ્યોને મહત્વના જે દિવસો છે કે જેની અંદર સરકારી વિધેયકો છે, બજેટ પર ચર્ચા છે, બજેટની માંગણીઓ પર ચર્ચા અને તેની જે પારિત કરવાનો જે સમય છે ત્યાં ખાસ હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે જ ઉપાધ્યક્ષની આ જે ચૂંટણી છે અને ઉપાધ્યક્ષની ચૂંટણી જે છે ધ્વનિમતથી થતી હોય છે। ભારતીય જનતા પાર્ટી પાસે જે બહુમત છે, પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી પણ જે છે શૈલેષ પરમારનું નામ ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મૂકવામાં આવ્યું છે। ત્યારે આ ચૂંટણીની અંદર તમામ જે સભ્યો છે તેમને હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। અને સાથે જ જ્યારે સત્ર દરમિયાન વિપક્ષ સરકારનો જે ઘેરાવ કરે છે તેનો કઈ રીતે જવાબ આપવો તેવું મંત્રીઓને પણ સૂચના, સાથે ધારાસભ્યોને પણ જે મહત્વના મુદ્દાઓ ઉપર જે સંબોધન વિધાનસભાની અંદર કરવાનું હોય છે ત્યારે કઈ રીતે સંબોધન કરવું, કયા મુદ્દાઓ લેવા અને વિકાસના કયા મુદ્દાઓને લઈને આગળ વધવું તેના ઉપર ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે। મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।